નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ઇન ગુજરાત ચેનલમાં. આજે જ્ઞાન સેતુના ધોરણ 8માં ગણિત વિષયનો પ્રકરણ 10માનો આ પાઠ બીજો છે, જેમાં આપણે શીખીશું રેખાઓ, એને લંબરેખા કઈ રીતના બનાવી. પોઈન્ટ છે લંબરેખાઓમાં કે બે રેખાઓ અથવા તો કિરણ અથવા તો બે રેખાખંડ એ રીતે છેદતા હોય કે જેથી તેમની વચ્ચે બનતા ખૂણાએ કાટખૂણો એટલે કે 90 અંશનો થતો હોય. પરસ્પર રેખાઓ લંબરેખાઓ કહેવાય ને. આકૃતિ રેખા એલ અને રેખા એમ એ એકબીજાને લંબરેખાઓ છે એમ કહી શકાય. બરાબર, ટૂંકમાં આમ તમે જુઓ આ રીતના પસાર થતી હોય, 90નો ખૂણો બનતો હોવો જોઈએ. બરાબર, કેટલાનો? 90નો, તો એ લંબરેખા થઈ. હવે રેખાખંડનો લંબ દ્વિભાજક એટલે કે રેખાખંડ હોય એના બે સરખા ભાગ કરતો એવો લંબ 90નો દ્વિભાજક. રેખાખંડનો લંબ દ્વિભાજક એટલે કે રેખાખંડના બે સમાન ભાગ કરે અને રેખાખંડને લંબ હોય. એક રચના જોઈ કે 8.5 સેમી લંબાઈનો રેખાખંડ દોરો અને લંબ દ્વિભાજક રચો. તો આ એક આપણે રેખાખંડ દોર્યો 8.5 સેમી. કેટલો? 8.5 સેમી. હવે 8.5 સેમીને દોરી પછી એ અને બીને કેન્દ્ર લઈ અહીંયા ઉપર અને નીચે ચાપ મારી જાઓ. એને પેલા કેન્દ્ર કઈ ચાપ મારી, પછી બીને કેન્દ્ર કઈ ચાપ મારી. જ્યાં પોઈન્ટ ભેગા થાય ને ત્યાં પી ને ક્યુ નામ આપ્યું અને એને ફૂટપટ્ટીથી જોઈન્ટ કરી દીધું. તો આ એ બી રેખાખંડને લંબ પી ક્યુ રેખા થઈ છે. બરાબર, એટલે એને લંબ દ્વિભાજક થયો, ચાર રીતના રચાય. બરાબર, તો હવે જાતે ગણીએમાં પહેલું જ આપણે કીધું છે કે રેખા એલની બહારના ભાગે બિંદુ પી છે. પીમાંથી પસાર થતી એલને લંબ હોય એવી પી રેખા દોરવાની છે. બરાબર, હવે આપણે એ દોરી શીખીએ કઈ રીતના થાય છે. હવે સૌથી પહેલાં આપણે એક રેખાખંડ દોરી લઈ. એમાં માપ આપણે આપ્યું નથી. બરાબર, એટલે આપણે રેખાખંડ એમ લઈ લેવાનું એપ્રોક્સિમેટલી. બરાબર, હવે શું કરવાનું? હવે એને બહાર કોઈ બિંદુ પી લેવાનું છે. બરાબર, આ બહાર કોઈ બિંદુ પી લીધું. આ બિંદુ છે એ પી. હવે લંબ દ્વિભાજક રચવાનો છે. બરાબર, તો શું કરશું? પરિકરની મદદથી આપણે લંબ દ્વિભાજક રચશું. પહેલાં આપણે ફૂટપટ્ટીને અહીંયા લઈ જશું. એકદમ વ્યવસ્થિત ગોઠવી પછી એને અડધું આપણે માપ લઈ લેશું. ઓકે, એપ્રોક્સી લઈ લેવાનું. હવે આપણે શું કરવાનું તમે સમજાયેલું કે પી બિંદુ છે ને એને આપણે આ રીતના ચાપ લેવાની છે. પરિકર થોડુંક મોટું થઈ જાય છે. તમને ઇઝીલી સમજેલું. આ પરિકરની અણી રાખજો. બરાબર, હવે અહીંથી પરિકરની અણી રાખશો ને એટલે ઉપર એક ચાપ મારવાની અને એક નીચે ચાપ મારવાની. પરિકર સમાતું નથી. બરાબર, પછી આ બીજા પોઈન્ટ ઉપર રેખાખંડના અણી રાખવાની, અહીંયા ચાપ મારવાની, નીચે ચાપ મારવાની. એમાંથી એક રેખા પસાર કરવાની છે ફૂટપટ્ટીની મદદથી. અહીં બિંદુ બી હતું. બરાબર, તો આ રીતના બે સરખા ભાગ કરનારી મળી જશે તમને રચના. હવે જો આપણે બીજી રચના
હવે રેખા એલ પર બિંદુ પી આવેલ છે અને પીમાંથી પસાર થતી લંબરેખા દોરો. તો એમાં તમે જુઓ, એમાં શું કરવાનું છે, ફેર કશો જ એટલો નથી કંઈ. હવે અહીંયા પી આપણે બહાર લીધું હતું, હવે એની જગ્યાએ આ બિંદુ પી અહીંયા લેવાનું અને લંબ દ્વિભાજક રચવાનો છે. બરાબર. હવે આપણે જોઈએ ત્રીજી રચના કે 6.5 સેમી લંબાઈનો રેખાખંડ દોરો. આ રેખાખંડને બે સરખા ભાગમાં માપપટ્ટી અને પરિકરની મદદથી વહેંચો. હવે 6.5 સેમી લંબાઈનો રેખાખંડ દોરવાનો અને બે સરખા ભાગ કરવાના છે. તો એના માટે હું તમને આ જે આપણે દોર્યો છે રેખાખંડ એમ જ સમજાવી દઉં. હવે આ આપણે જે રેખાખંડ લીધો હોય એ પહેલાં દોરવાનો કેટલો 6.5 કે જેટલો માપ કીધો હોય તમને, પછી પરિકરની મદદથી અમુક ચોક્કસ માપ લઈ લેવાનું. ઉપર એક ચાપ મારવાની, નીચે ચાપ મારવાની, અડધાથી વધારે લેવાનું. બરાબર. પછી અહીંથી બીજી, પછી ચાપ થોડીક મોટી રાખવાની એટલે અહીં ચાપ છેદી જાય. પછી આ બે ભાગ થઈ ગયા તો એ બધી આપણે રચના દોરાઈ ગઈ. અને રચનાના મુદ્દા લખવા હોય, બરાબર, તો આપણે જે આગળ જે અહીં લખ્યા છે કે અહીંયા 6.5 સેમીની લંબાઈનો રેખાખંડ દોરવાનું કહે છે. બરાબર. તો અહીંયા આપણે લખી નાખવાનું કે 6.5 સેમી લંબાઈના માપનો રેખાખંડ એ બી દોરો. કારણ કે નામ તો અહીંયા આપણે આપ્યા નથી એટલે આપણે લખી શકીએ. આ રીતના જે છે એ આપણે મુદ્દાઓ લખી નાખવાના અને રચના થઈ જશે. ત્યારબાદ હવે ખૂણો આવ્યો. તો કે ખૂણાના દ્વિભાજકની રચના કઈ રીતના કરવાની. આ સાવ સહેલું છે, હું તમને સમજાવી દઉં. બરાબર. એકદમ ઇઝી છે, સાવ સહેલું. દ્વિભાજક એટલે બે સરખા ભાગ, બીજું કાંઈ નહીં. ખૂણાના દ્વિભાજકની રચના કરી નાખવાની. આજે પહેલાં તો તમારે આ જે OB છે કિરણ દોર નાખવાનું. બરાબર. હવે કિરણ દોરાઈ ગયું. હવે યોગ્ય માપની ચાપ, થોડીક ચાપ લઈ પરિકરનો પોઈન્ટ અહીં રાખવાનો અને આમ ચાપ મારી દેવાની છે અહીંયા. પછી એટલી જ માપનો ચાપ આ પોઈન્ટ P ઉપર રાખીને, એ જે આપણે ચાપ મારી ને જ્યાં એ P ઉપર કેન્દ્ર રાખીને અહીંયા ચાપ મારી દેવાની. એટલે જ્યાં છેદી એમાંથી કિરણ હોય પસાર કરી દેવાનું. બરાબર. આટલું દોરાઈ ગયું. હવે શું કરવાનું છે, હવે ચાપ આપણે કેટલી ખોલવાની, આ Q અને P જેટલી, Q અને P જેટલી ચાપ ખોલવાની. અને Q અને Qને વારા પરથી એક અહીં ચાપ મારી, એક આને ચાપ મારી, Qને કેન્દ્ર રાખીને Pને કેન્દ્ર રાખીને ચાપ મારી, પછી વચમાંથી કિરણ QD પસાર કર્યું. એટલે આ રીતના આપણે રચના થઈ ગઈ. હવે વિશિષ્ટ માપવાળા ખૂણાઓ જે આપણે 60નો હમણાં દોરવાનું કીધું ને કે અહીંથી ચાપ મારીને અહીંયા થાય એ સીધો 60નો ખૂણો થાય, એનું અડધું થાય તો 60ના અડધા કેટલા થાય, 30 થઈ જાય. તો આપણે થઈ ગયું એટલું. હવે 30ના ખૂણાની રચના કરવા માટે 60નો ખૂણાનો દ્વિભાજક દોરવાથી મળશે 30 ખૂણાની રચના. બરાબર. હવે 120નો ખૂણો રચના કેમ કરવાની એ તમને સમજાવી દઉં. અહીંયા તમને દોરેલા તો છે જ, હું તમને શીખડાવી દઉં. આ પહેલાં તો રેખા કે રેખાખંડ દોર નાખવાનો. હવે OA માપનું આપણે ચાપ પહેલાં લેવાની અને ચાપ વર્તુળની ચાપ પહેલાં લગાડી દેવાની. એટલે ચાપ લાગી પછી એને કેન્દ્ર રાખી અને B ઉપર ચાપ, અહીંયા પરિકરનો અણી રાખી ચાપ મારી દીધી. પછી Bને કેન્દ્ર રાખીને ચાપ મારવાની અહીંયા. એટલે C પોઈન્ટ એવો ને એમાંથી એમ પસાર કરવાનો. એટલે આ જે ખૂણો છે ને એ 120 થઈ જાય. ત્યારબાદ હવે 90ના માપનો ખૂણો કેમ રચવાનો. બરાબર. તો એ રીતના જે આપણે ચાપ મારી વર્તુળની ચાપ તો પહેલાં મારી દેવાની. આ એક આપણે આવડી ગઈ, બીજી આવડી ગઈ, 120 એ થઈ જશે. એમ નહીં કરવાનું. હવે C અને Bને કેન્દ્ર રાખી વારા ફરતી ચાપ મારવાની. Cને કેન્દ્ર રાખીને ચાપ મારી, પછી Bને કેન્દ્ર રાખી ચાપ મારી, એનાથી પસાર કરશો ને આ રેખા એટલે 90ના માપનો ખૂણો થઈ જાય. આ જ રીતે આપણે જુદા જુદા ખૂણાઓ રચી શકીએ છીએ. હવે 90નો 45 ખૂણો કરો, 90નો દ્વિભાજક કરો. હવે 90નો દ્વિભાજક કરવો હોય ને તો D અને A જેટલું પરિકર ખોલવાનું. પછી Dને કેન્દ્ર રાખીને ચાપ મારવાની અહીંયા, અને એને કેન્દ્ર રાખીને ચાપ મારવાની. અહીંથી તમે પસાર કરશો એટલે આ જે ખૂણો આવશે 45 અંશ આવશે. બરાબર. એટલે 45નો કેમ ખૂણો રચવો એ ખબર પડી ગઈ. જાતે ઘડીમાં આપણે સૌથી પહેલાં 145 અંશનો માપનો ખૂણો દોરવાનો અને એના દ્વિભાજકની રચના કરવાની છે. તો પહેલાં તો આપણે એક્ઝામ્પલ તમને આપી દઉં કઈ રીતના કરવાનું છે. એક યોગ્ય માપની વર્તુળની ચાપ રચવાની. બરાબર. પછી આ પોઈન્ટથી એ ચાપ રચી પહેલાં અહીંયા પોઈન્ટથી અહીં ચાપ રચના, આ પોઈન્ટ રાખીને અહીં ચાપ રચના કરી, ત્યાંથી અહીંયા ચાપ.
હવે આ બે પોઈન્ટથી વારાફરતી ક્રમમાં ચાપ રચવાનો, એટલે આપને 90નો પહેલાં ખૂણો મળી જશે. 145 ગુરુકોણ એટલે આ બાજુ આવશે, બરાબર. હવે આ 120નો છે એટલે 145 આ બાજુ આવશે. એટલે આ બેનું માપ રાખીને પહેલાં તમારે અહીં ચાપ રચવાની છે. પહેલાં અહીંયા કેન્દ્ર રાખીને પછી અહીંયા કેન્દ્ર રાખીને, બરાબર. એટલું થઈ ગયું. ત્યારબાદ હવે આપણે આ બેનું માપ રાખીને ચાપ મારવાની છે. અને એક આ બાજુ. હવે આ જે મળે છે એટલે અહીં ચાપ રાખ. અથવા તો ડાયરેક્ટ અહીં આ ચાપ મારી દો તો આ જે મળશે તમને એ મળશે 145નો, બરાબર. હવે 145ના અડધા કરવા હોય એટલે આ જે મળે ને 145થી આ માપનું, એ માપ એટલું ખોલવાનું અંતર અને અહીં ચાપ મારવાની એમ અહીં બી વારાફરતી, એટલે એનો અડધું થઈ જશે. એટલે કે આનો દ્વિભાજક મળી જશે. પહેલાં 145 ગોતવાના, પછીના દ્વિભાજક ગોતવાના. બીજા રચનામાં શું કરવાનું છે કે 40 અંશના માપનો ખૂણો દોરો અને પૂરક કોણની નકલ કરો. હવે 40ના માપનો ખૂણો તો આપણે કોણ માપકથી જ દોરી શકીએ સીધો. તમે જુઓ, દાખલા તરીકે અહીં કોણ માપક રાખી દીધું, બરાબર. હવે 40નો ખૂણો સમથિંગ અહીં આવે છે, આ 40નો ખૂણો, તો એની આ 40નો ખૂણો છે. તેનો પૂરક કોણની નકલ એટલે તો કે 140, એ શું થશે 140નું. ત્યારબાદ 135ના કેમ કરો, તો 135નો કરવો તો હાવ ઈજી છે. જુઓ તમે, જે આપણે પેલા 90નો તો કરી લીધો, 90 તો આપણે આવડી ગયું જ કરતા, કે આ વર્તુળ હોય, વર્તુળ એ કાંઈ માપ લઈ નથી એટલી ચાપ, પછી વારાફરતી ચાપ મારીને 90નો તો આપણે આવડી ગયું છે, બરાબર. હવે 135નો કરવો હોય એટલે એ જ રીતના આટલું માપ લેવાનું, એક અહીંયાથી એક અહીંયા, આટલું માપ ખોલવાનું, પછી અહીં ચાપ મારવાની. એટલે થઈ ગયું. પછી આ બેનું જેટલું માપ લઈ અને ચાપ મારવાની, એટલે તમને 135નો ખૂણો મળી જશે. આ તો જાતે ગણીમાં 135ના ખૂણાની રચના, 145ની અને 40ના પૂરક કોણની નકલ. તો જોતા રહો એજ્યુકેશન ગુજરાત ચેનલ, શીખતા રહો. થેન્ક યુ, આભાર.